તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં તો છે. તો વેલકમ છે બધાનો આપણા એક નવા બ્લોગમાં. અને બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ. અને તો અત્યારે ઠેઠ વાગી જશે 3 વાગી જશે અને આપણે ઠેઠ અત્યારે વ્લોગ શરૂ કર્યો છે. કેમ કે આજ પાછા આપણે ઘેરે છીએ. કેમ કે બપોર પછીના સાટા વરસાદ આવી ગયો. સાટા મતલબ કે વરસાદ આવી ગયો એટલે આપણે પછીના ઘેરે છીએ. નકર વાવવા ગયેલા હતા, સિંગ વાવવા ગયેલા હતા એટલે કાંઈ નવીરા નહોતા. એટલે આપણે કાંઈ 4-5 દિવસથી કંઈ વ્લોગ નાખતા નહોતા. અને 2 દિવસથી આપણે બેલા હતા. તો આપણે કાલે સાંજે એ વાત આવ્યા હતા પાછા જાનવેરમાં. તો પછી કે આપણે કાંઈ વ્લોગ બનાવ્યો નથી. અને ઘડીક ગ્રીન પછી તમને આગળ એ ક્લિપ બતાવું કે આપણે બેલામાં કઈ રીતે વાવતા અને કેવી રીતે હતું. તો એમાં થોડી ગમતી ક્લિપ ઉતારેલી છે, એ જરાક જોઈ લેજો. અને પહેલાં તો આપણે વરસાદનું જોઈ. તો અત્યારે જો 3 વાગી ગયા છે ને જાનવેરમાં ભૂક્કા કાઢી નાખ્યા વરસાદે. કેમ કે કોશરાત કાઢી નાખ્યા, ધબધબાટી બોલાવી દીધી, ભૂક્કા કાઢી નાખે એટલે પડી ગયો. તો આપણી વાડીનો પહેલાં નજારો જોઈ લો, પછી આપણે પાછો બ્લોગ શરૂ કરીએ. તો જો પાણી આ બધું છે ને આખું પાણીનું ભીરું જો. અત્યારે જો કે આપણે ખાલી થઈ ગયું છે. ડાકો ડાક ભીરું જો, અહીંયા આ ખૂણો ભીરો છે જો. અને આપણી પાછળ તો જોવો એકવાર તમે, પાણી ભીર્યું તો જોવો કેમ છે. જોવો તો ખરા, તળાવ જ ભીર્યું, તળાવ ભીરા જોવો તો એમ. વરસાદે તો બહાટી બોલી દીધો. જોવો તો ખરા તમે, આમ તળાવ ભરી દીધા. તળાવ તો નહીં પણ આપણે ખેતર કહેવાય. અને અહીંયા તો આ ધોરિયાનું પાણી જોવો તમે આમ, ખાલી કોસરા કાઢીને કેટલું જાય. આપણે તો મેળત આવી ગયો. જોવો તો ખરા, હજી આ બાજુથી નેરનું પાણી આવશે આગળ અડધી કલાકનું. એ તમને હમણાં આગળ બતાવું. આપણે જવાનું છે નેરે. અને અહીંયા જો ભીર્યું જોવો તો ખરા. અને સામે કોઈ ગાડી હલવાડી લાગે જો, ઈકો હલવાડેલો જો, ભૂકા કાઢી નાખે એટલે તો વરસાદ જો કોચરા કરી નાખે. હાલો તો આપણે પાછા આવે, આપણે જવું છે હવે રોડ બાજુ. અને ટ્રેક્ટર લઈને જઈએ છીએ રખડવા. કેમ કે આપણે કંઈ કામ ધંધા છે નહીં. હવે વરસાદ આવી ગયો એટલે નહીં રહ્યા. તો ઠેઠ લગન બ્લોકમાં બેઠા રહેજો, જોવાની મજા આવશે. અને ચેનલમાં પહેલી વાર તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી આવી રીતે હે કંઈક આપણી સિંગ. અને આજ કદાચ 8મો દિવસ છે. અને જો અવડી થઈ છે. જોવો દી કેમ છે જરાક કોમેન્ટ કરીને કહી દેજો. જો હાલો તો લોકમાં બેઠા રહેજો. અને આપણે બેલાની તમને ક્લિપ બતાવું, એ જોઈ લો. તો આપણે ઘેરે પૂગી જઈએ, નાથી પછી ટ્રેક્ટર લઈને વયા દઈએ. તો તમે આ ક્લિપ જોઈ લો. તાલગણમાં આપણે બહાર નીકળી દઈએ, પછી મળીએ. આપણે આવી જશે બેલા. કેમ કે કાલે આપણે ના વાવણી હતી, બધું વરસાદ આવી ગયો એટલે આપણે તો ના કાંઈ વાવણી હતી નહીં. તો પછી આપણે વૈયા હતા બેલા. કેમ કે અહીંયા વરસાદ હતો પણ હાલે એવું હતું એટલે આપણે વૈયા હતા બેલા. કેમ કે ફવાના એના 2 દિવસથી ફોન આવતા હતા પપ્પાને. તો એ કહેતા હતા કે હાલો ભાઈ તમે અમને વાવી ગયો ને એમ કહેતા હતા. એટલે આપણે વૈયા છીએ બેલા વાવવા. અને કાલના વૈયા હતા ને આજે પાછું આપણે સવારના પોરમાં શરૂ કરી દીધું છે. તો આવી રીતે કંઈક છે આપણે વાવણીઓને ટ્રેક્ટરની તો તમને ખબર હશે. અને અમારા છોટુભાઈ કરે હાકળ હરખી. અને અત્યારના પોરમાં એટલું વાવી દીધું છે. અને કાલે 3 ભાગ વાવી દીધા છે. અને આજે આ 4થો ભાગ લીધો છે પાછો. તો આપણા વ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો, જોવાની બહુ મજા આવશે. અને આપણી ચેનલમાં પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વ્લોગમાં પહેલી વાર હો તો વ્લોગને લાઈક કરી દેજો. અને વ્લોગમાં બેઠા રહેજો. અને આપણે મળીએ હવે છોટુભાઈને. છોટુભાઈ શું કહે છે, કેમ કે ઝાઝા દિવસો પછી આપણે છોટુભાઈને વ્લોગમાં લીધો છે. તો છોટુભાઈની મુલાકાત કરી લઈ. શું કે છોટુભાઈ? મોજમાં કે મજમાં એમ? હા. તો આ વાંધો નહીં. ઘટે કાંઈ? ના ઘટે. ઘટે તો બલી ખાતર ઘટે કા એમ છે ને. તો એમાં એવું છે, આ જમીન છે મોળી એટલે આમાં કે ખાતર નાખવું છે પાછું. તો હવે જ્યાં છે ખાતર લેવાના. આપણે એની વાટે છીએ. હવે ખાતર લાવે ને પછી પાછા શરૂ કરી દઈએ. કેમ કે અત્યારમાં તો એટલી 2 ઉથલ વેળાથી પછી પાછા ખાતર આવે એટલે પછી પાછું શરૂ કરી દઈએ ખાતર નાખી. અને
લોકમાં ઠેઠ લગન બેઠા રહેજો. જેટલું વાવ્યું છે એ પછી બતાવું, કેમ કે આ ભાગ વાવી નાખીને પછી એમ જાય, કેમ કે અત્યારે સિઝનનો ટાઈમ છે. એટલે આમ જોઈએ તો વાવણીનો ટાઈમ છે, એટલે કાંઈ ટાઈમ રહેતો નથી, એટલે કાંઈ બતાવવા જવાય એમ છે નહીં. અને ઠેઠ લગન બેઠા રહેજો તો છેલ્લે બતાવી દેવું આપણે જ્યારે ટાઈમ મળશે તારે. અને જો અત્યારમાં કંઈક આવી મસ્તીની નવી સવાર થઈ ગઈ છે, અને સુરત દાદા જો દેખાઈ જાય મતલબ કે ઉગી જાય. એ એના ઘેરેથી નીકળી જાય ને આપણે આપણા ઘેરેથી નહીં છોટું ભાઈ. હા, તમે તો પ્લોટી વાળી શું પાછી ન નીકળ્યો જો એ આ એટલી હાકલ નહીં નીકળી તે તો જોતો મકોડો ટેડો થઈ ગયો. એટલે જો તું મોટો મકોડો હે હું મોટો મકોડો નાનો હે તો ન નીકળે. લે હાલે હાલો તો બ્લોક માટે લગન બેઠા રહેજો. બહુ જોવાની મજા છે, બહુ એટલે બહુ જોવાની મજા છે. આવે છે હો ભાઈ દાણા તો ખંભે નાખીને બાયડો હાલો આવે છે. તો આપણે વાવણીનું છોડી નાખ્યું છે અને ઢાંકીએ દીધું હું, કેમ કે પલ્લે નહીં, કેમ કે વાવણી ખાસવાનું હોય. અને હવે જઈ ગામમાં તો બેઠા રહેજો બ્લોકમાં. દાદા આપણે કેટલું પાણી જાય તો તમે જોયું છે, કેમ કે આપણે ઠેઠ ગામમાંથી પાણી બધું આપણી વાડી બાજુ જ આવે, અને ગામનું પાણી હંમેશા વાડીઓ કરત આવતું. તો આવી રીતે છે ક્યાંક, ને એ બધું પૂરું થઈ ગયું, ને વરસાદને એવું બધું રહી ગયું છે. ને હવે પછી પાછા આપણે જઈએ છીએ આપણી ગાડી લઈને ગામમાં, અને આપણા સીંડામાં જો પાણી પીરું કહો તો કરો, આપણે બધે પાણી જ છે. હાલો તો બકાલ લઈ આવી પછી મળીએ. અને તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ જોઈ બધા મજામાં જશે. તો વેલકમ છે બધાનું આપણા એક જૂના બ્લોગમાં. કેમ કે 3-4 દિવસથી આપણે બ્લોગ કાંઈ અપલોડ નથી કર્યો અને એડિટ પણ નથી કર્યો, એટલે આપણે બધો ભેગો થવાનો છે. કેમ કે આપણે પહેલાં વાવણી કરવા જાય, અને પછી પાછા હવે બીજી જગ્યાએ તો વાવણી કરવા જઈએ છીએ. ને આજ તો આ ગામનું નામ આપણે ભૂલાઈ ગયું છે, નકર તો કહે કે આપણે અહીંયા વાવણી કરવા જવાનું છે. તો આપણા બ્લોગમાં ઠેઠ બેઠા રહેજો, અને જોવાની બહુ મજા છે. અને આપણે ફરતા જવો તો પાણી એકલું. આપણે અત્યારે છીએ ઠેઠ ભેસોદરી વટી ગયેલા છીએ, અને જવાનું ઠેઠ આપણે ભગુડા બાજુ ઠેઠ જવાનું છે વાવણી કરવા. તો આપણા બ્લોગમાં ઠેઠ બેઠા રહેજો, જોવાની બહુ મજા છે. અને આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આપણા બ્લોગમાં પહેલી વાર હોય તો બ્લોગને જરાક લાઈક કરી નાખજો, નાની એમથી કોમેન્ટ પણ કરી નાખજો. હાલો તો બ્લોગમાં ઠેઠ બેઠા રહેજો. અને આપણે કાલ સાંજના જા પિથલપુર આપણે વાળને એવું વાળને દાઢીને એવું બધું કરાવી નાખ્યું છે. જવલની કેમ લાગે? બાકી પાબલા જેવો લાગે કે? હાલો તો જાવી. ભગવાન પાટીએ ઊભા જ પવાની માટે જો તો મંગળવારના દર્શન કરી લે. અને આપણે ઊભા છીએ અહીંયા આવે છે આ બધું છે આપણને લેવા, કેમ કે આપણે પાળ્યું નથી તો આવે છે લેવા.
આપણે અહીંયા ભગોડાને પાડજો મોગલમાં દર્શન કરી લો બધા. હાલો તો એ આવે ચાલે ગણ આપણે એને બેસીને પછી આવી તો આપણે ફોન વાડીએ તો પૂકી જશે. અને ગામનું નામ છે લોંગિયા. અને અહીંયા વાવતા વાવતા તો એટલું વાવ્યું છે અને એટલું હજી બાકી છે. ના એટલો નજારો તો જોવો તો એમ વ્યૂ તો જોવો એકવાર જોરદાર. કાંઈ ન ઘટે હો બાપુ. કેમ છે પણ બાકી જોવો થી વાવેતરમાં કાંઈ ન ઘટે. ઘટે કા ભાઈ? હા ભાઈ આ અમારે દાળીઓ રાખેલો છે પીન પાડવા માટે સ્પેશિયલ. અને 24ની દાળીએ વાવેતર કરેલું છે અને એટલું વાવ્યું છે દવાથી. અને હા મફતના દાળીએ તો આપણે હારે છે જરા છે ને પાછા એને હારે હારે જ રાખવા પડે કા. કેમ પણ દાળીઓ હતો અને 24ની દાળીએ વાવેતર છે ને રાપને બે વસ્તુ હારે હાલતું જાય છે. હાલો તો ઠેઠ લગણ બેઠા રહેજો. હમણાં તમને બતાવીએ કેમ હાલે કેમ નહીં. અને જો કંઈક આવી રીતે છે આપણે ખાગા ને બાગા બધું રિપેર કરેલું. રિપેર મતલબ કે એવી રીતે સેટિંગ કરેલું છે. અને અમારા ભાઈ તો પેટીમાં તો ચડી જાય હાલવાની બળ પડે બિચારાને. એમ છે ને? હે હાલવાનું બળ પડે ને? હે હા હા હાલો તો હટ પૂરું કરીને હાંકવા મળી. આવું કરે ભરાયા કરે આવા પૂછાને એવું છે દવાની દા તો પીરે વાવેતર દવા વીઘે મણ દે એવું મૂકેલું હે. જતા બધા દાડી આમ તો અહીં તો સ્પેશિયલ દાડી હા મહેમાનને થોડા દીધા આમ તો હા તો બેન આ મહેમાન તરીકે આવ્યા મહેમાને લગાડી દે આમ તો દાણા પૂરા છાતા ભાઈ કાદન કે નહીં હરખો પગ જાય હરખો આ તો દાણા દાટે એમ તો એ ખેતો હતો દાટી ના હાલે 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 એમ કેતો મોરલો કા નતા ચાર વગર કીધે ચડી જતો આવું નવું છે તો જો મારે વાર આવી જતો થાય. હા મેળો પાડીને તો આપણે મેળામાં ચડી દવા આપણે દાણા બળ પડે એટલે આપણે શું કરે કેટલા બધા ભૂંગળા આવી જતો ચોરા જાય કે વાડી. આ મોરલો શું કરે મોરલા મોરલા કરતો હવે